સુરતમાં 26મી જાન્યુઆરીએ વાય જંકશન પર દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। યુવાનોને ડ્રગ્સ મુક્ત રહેવાની અપીલ સાથે નાયબ મુખ્યમંત્રીએ રસ્તાઓ વચ્ચે થયેલી પરેડ નિહાળી હતી। યુથ નેશન દ્વારા ગણતંત્ર દિવસના રોજ આયોજિત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બોલિવૂડ એક્ટર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ડ્રગ્સ વિરુદ્ધ સક્રિય રીતે જાગૃતિ લાવવા માટે સતત કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા કાર્નિવલ સાથે પ્રથમ વખત પોલીસ માર્ચનું આયોજન ગણતંત્ર દિવસના રોજ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે વાય જંકશન પર 150 બાય 100 ફૂટનો વિશાળ તિરંગો 54 લોકો દ્વારા લહેરાવવામાં આવ્યો હતો। તેની સાથે જ અલગ અલગ વ્યસન મુક્તિની સંસ્થાઓ દ્વારા લોકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા માટે સમજણ આપવામાં આવી હતી। પોલીસ દ્વારા જે પરેડ કરવામાં આવી હતી તે આકર્ષણનું કેન્દ્ર રહી હતી। આ કાર્યક્રમમાં 10,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી। સાથે જ સુરત શહેરના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે પરેડને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું। મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે। હું યુથ નેશનનો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું। અમે 12 વર્ષ પહેલા યુથ નેશન ચાલુ કરેલું। એનું મેઇન હેતુ છે ડ્રગ્સથી શહેરને યુવાઓને દૂર રાખવાનું। અમે છેલ્લા 12 વર્ષથી અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ। દર 26 જાન્યુઆરીએ એક મેગા ઇવેન્ટ કરીએ છીએ, જે આજે 26 જાન્યુઆરીમાં અમે કરીએ છીએ। આ ઇવેન્ટની સાથે યુથ નેશનની સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જોડાયેલા છે। એ આજે સ્પેશિયલ અમદાવાદથી આ પ્રોગ્રામ માટે આવેલા। સુરત પોલીસને બી અમે ધન્યવાદ આપવા માંગીએ છીએ કે એમને આજે ઓપન રોડ પર પરેડ કરેલી, જે બહુ મોટી સંખ્યામાં હતી ને એ અમારા માટે બહુ ગર્વની વાત હતી। એને અલાવા સુરતની બહુ બધા લોકો જે છે જેમને અહીંયા પરફોર્મન્સ કર્યા છે, જે અમારા માટે બહુ ને બહુ પ્રેરણાદાયક છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।